તમારી સામે પણ જો 138 નો ચેક બાઉન્સ નો કેસ થયો અને મિત્રો, તો હવે આ બહાનું પણ નહીં ચાલે. ઘણા મિત્રોના એવા પ્રશ્નો હોય છે કે હાથ ઉછીની રકમ લીધી છે, ચેક આપ્યો છે, ચેકની અંદર રકમ વધારે લખી છે અને ચેક બાઉન્સ નો કેસ કર્યો છે. હવે આ પરિસ્થિતિમાં નામદાર કલકત્તા હાઈકોર્ટનો એક મહત્વનો ચુકાદો આવ્યો છે. આ ચુકાદાની અંદર પણ એવું સ્પષ્ટ નોંધ્યું છે. હવે આ કેસમાં વિગત એવી હતી કે 6 લાખ રૂપિયા એક મિત્રએ તેના મિત્રને હાથ ઉછીની રકમ આપી હતી અને પેલા મિત્રએ પૈસા ચૂકવવામાં ચૂક કરી. હવે આ ચેક બાઉન્સનો કેસ થાય છે, કોર્ટમાં કેસ ચાલે છે અને તેનો મિત્ર એટલે કે આરોપી એવો બચાવ લે છે કે આ ચેક સિક્યુરિટી માટે આપેલો હતો, પણ આ બહાનું કોર્ટે ચલાવ્યું નહીં અને આરોપીને સજા કરી દીધી. આખો મામલો કલકત્તા હાઈકોર્ટમાં જાય છે. કલકત્તા હાઈકોર્ટે પણ એ જ ઉમેર્યું કે જો તમે સિક્યુરિટી માટે ચેક આપ્યો હોય તો તમારી જોડે કોઈ કરાર છે, તમારી જોડે કોઈ હિસાબી ચોપડા છે, તમારી જોડે કોઈ બેંક ટ્રાન્ઝેક્શન છે. આવા કોઈ પુરાવા ન હોય તો આ સિક્યુરિટી માટે આપેલા ચેકનું બહાનું નહીં ચાલે. એટલે આરોપીએ કોજન્ટ પુરાવાથી સાબિત કરવું પડશે કે આ ચેક સિક્યુરિટી માટે આપેલો હતો. ખાલી મોઢાની વાતથી તમે બચાવ નહીં લઈ શકો. બચાવ એ ખાલી બચાવ જ રહી જશે. પણ કોર્ટ ક્યારે પણ મોઢાની વાતો સાંભળતી નથી, તેને પુરાવો જોઈએ છીએ. ઘણા ચેક બાઉન્સના કેસોમાં મિત્રો આપણે જાણીએ છીએ કે 30 થી 40% આરોપીના બચવાના ચાન્સ છે, 50 થી 60% સજાના ચાન્સ છે. ચેક આપતા પહેલા 100 વખત વિચાર કરજો. ચેક કોઈ નોટબુકનું કાગળ નથી, તમારી પ્રોપર્ટી છે, તમારું જીવન છે અને આ જે ચેકના જે કેસો છે તમારી જિંદગી બરબાદ પણ કરી શકે છે. આવા જ લીગલ અપડેટ્સ અને અવેરનેસના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો. તમારા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દેજો.